નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक हेमेंद्र जणसारी, मंत्री लोक सेवा सार्वजनिक ट्रस्ट भुज अमदावाद। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी। केडी ऑटो भुज धमाका ऑफर, शोरूम मांथी कोईपण स्कूटरनी खरीदी उपर 3000 નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। કચ્છમાં ઉદ્યોગોના જળ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટની ફટકાર। જીપીસીબીને કોર્ટે આડે હાથ લીધું। પ્રદૂષિત પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। કચ્છમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી કુદરતી જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરતું હોવા મામલે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વકીલનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો। કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે તમે છેલ્લા 2 વર્ષથી કોર્ટને માત્ર વાર્તાઓ સંભળાવો છો, પરંતુ કોઈ નક્કર પગલાં ભરાતા નથી। વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 હેઠળ શુદ્ધ પાણીને દૂષિત કરતા ઉદ્યોગો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। હાઈકોર્ટે બાઉન્ડ્રી વોલ બનાવવા અને તેને લગતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા જીપીસીબીને કડક આદેશ આપ્યો છે। આ સાથે જ બેદરકાર અધિકારી સામે ખાતાકીય તપાસ કરીને તેનો રિપોર્ટ રજૂ કરવા પણ જણાવ્યું છે। હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે જીપીસીબીના ધ્યાન પર એવા અનેક ઉદ્યોગો છે જેમના દ્વારા કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવે છે અને તેના લીધે કુદરતી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। તમે વારંવાર આ સ્થળો પર તપાસ તો કરો છો, પરંતુ જે અધિકારીઓ નિયમોનું પાલન નથી કરાવતા તેમની સામે કોઈ પગલાં કેમ લેવાતા નથી? જીપીસીબી જે અધિકારીની રહેમ રાહે અગાઉ સીલ કરી દેવાયેલી ઇન્ડસ્ટ્રીને ફરીથી ખોલાવવાની મંજૂરી આપવામાં આવી હતી, તે જવાબદાર અધિકારી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કુદરતી વરસાદથી સરોવર છલોછલ ભરાયેલું હતું, ત્યારે એક ઇન્ડસ્ટ્રી દ્વારા તેમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે આખું સરોવર દૂષિત થઈ ગયું હતું। આ બાબત કોર્ટના ધ્યાને આવતા તેમણે જીપીસીબીના જવાબદાર અધિકારી સામે કાયદેસરના તમામ પગલાં લેવા અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે। ઉન્નતિનો સૂર્યોદય, અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે। જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ। શુભ અષાઢી બીજ। અદાણી ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ। પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर। अषाढ़ी बीज जे नए वरे मिणी कच्छी भा भेणे के नए वरे जी शुभकामनाओं। गैलेंट टीएमटी बार्स, निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की। गैलेंट। दर्शक मित्रों, आज तारीख 18 जुलाई 2026 आ हता आजना समाचार। आवतीकाले फरी मळीशुं, त्यां सुधी मने रजा आपशो। नमस्कार।